સુરતના કતારગામ વિસ્તારની સ્થિતિના મોજે કોસાડ ગામના બ્લોક નંબર 760 જેનો ટીપી સ્કીમ નંબર 69માં સમાવેશ થતાં તેને એફપી નંબર 220 ફાળવવામાં આવેલો છે। જમીનમાં ઇન્ડસ્ટ્રીયલ હેતુ માટે રિવાઇડેશન એને પરવાનગી રદ કરવા આજે મોરચો લઈને સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। કતારગામ વિસ્તારની અંદર કોટેજ ઇન્ડસ્ટ્રીઝ ગેરકાયદેસર રીતે ઊભી કરી દેવામાં આવી। 5 માળની 6 જેટલી હેવી ઇન્ડસ્ટ્રીઝ તૈયાર કરવામાં આવી, જેને કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં તેને કારણે ભારે મુશ્કેલી સર્જાઈ। આવાથી લઈને અનેક પ્રદૂષણના પ્રશ્નો ઊભા થઈ રહ્યા, તેમજ ત્યાં કામ કરતા લોકોને કારણે સ્થાનિક રહેણાંક મહિલાઓએ ભારે વિરોધ નોંધાવ્યો। આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતા સાથે મેયરની ઓફિસમાં જઈ રજૂઆત કરી તાત્કાલિક અસરથી કોટેજ ઇન્ડસ્ટ્રીઝને દૂર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। સૃષ્ટિ રો હાઉસ કોસાડ સાઇન રોડ અમારી બાજુમાં સોસાયટી રેસિડેન્ટ સહજાનંદ એમરો હતો, એમાં કોઈ હેતુફેર કર્યા વગરનો ઇન્ડસ્ટ્રીયલ ઝોન કરી દીધો। સાયલેન્ટ ઝોન હોવા છતાં એમોટરીના મશીન ચાલે છે, આગળ પાછળ જગ્યાઓ નથી છોડી। બીજા નંબરની અંદર સાંઠગાંઠ ચાલે છે, મ્યુનિસિપાલિટીની સાથે માળ કેડે માળ લીધા કરે છે। અમે એને કહેવા જેવી અહીંયા ઝોન ઓફિસમાં તો એમ કહે છે કે તમારે જે કરવું હોય કરી લેજો, આ થશે જ તે। એટલે એ કોઈ હું કઈ આમનામ ચાલે છે બધું। અમે પણ ટેક્સ ભરવી છે, અમે અમારે આખા જીવનની પૂંજી લગાવી દીધી છે અમારા રેસિડેન્ટના મકાન બનાવવા માટે, અને એ સાયલેન્ટ ઝોન હોવા છતાં કેમ એમોટરીના ગૃહ ઉદ્યોગ હોવા છતાં એને ગૃહ ઉદ્યોગને મકાન બનાવવાનું હોય તો કિચન હોવું જોઈએ, હોલ હોવો જોઈએ, રસોડું હોવું જોઈએ, આગળ પાછળ જગ્યા છોડેલી હોવી જોઈએ। આ તો કમ્પ્લીટ ઇન્ડસ્ટ્રીયલના શેડ એમોટરીના બનાવી દે, શટર મૂકે છે, દુકાનો મૂકે છે, આગળ પાછળ જગ્યાઓ નથી છોડતા। બેઝમેન્ટ પણ બનાવેલા છે, માલપા બેઝમેન્ટ પણ બનાવેલા છે। અમારી માંગ એ છે કે એ સહજાનંદ અત્યારે સહજાનંદ એમરો છે, સહજાનંદ રેસિડેન્ટ હતું અને રેસિડેન્ટ રહેવું જોઈએ, એ અમારી માંગ છે। અમે આગળ મેયર સાહેબને, કલેક્ટર સાહેબને અમે દર વખતે કતારગામ ઝોન ઓફિસમાં જાવી છે। કામિનીબેન ક્યાં મળતા નથી, તો કામિનીબેન જ્ઞાન ન જ રહેવાનું હોય તો એ ઝોન ઓફિસ બંધ કરી દેવાનું કયો મેયર સાહેબ। ખોટાના પગાર ચડે છે, લાઇટ બિલ ચડે છે। અમે અહીંયા આવ્યા તો અમે કોઈ આતંકવાદી નથી કે અમને એટલા બધા રોકી દીધા છે, ગેટ બંધ કરી દીધા છે, આવ્યા નથી। અમે કોઈ હથિયાર લઈને નથી આવ્યા, અમે અમારી માંગણી મૂકવા આવ્યા છે કે તમે અમારું કામ છે એ વ્યવસ્થિત રીતે કરી દો, તો અમારે અહીંયા ખોટું આવવું નહીં। અમે 2014થી અહીંયા આવી છીએ, ધક્કા ખાવી છે, કોઈ એક પણ પ્રકારનું ગ્રાઉન્ડ ઉપર કામ નથી થયું। ખાલી એમ કે આશ્વાસન આપે થઈ જશે થઈ જશે, ડોમિનેશન કરે તો પણ એવું ડોમિનેશન કરે કે એ ડોમિનેશન કરીને નીચે ઉતરે તો તરત ઓલા કામ ચાલુ કરી દે, અને એવી રીતે તોડે કે જેવી રીતનું કે એને જ્યાં બારી મૂકવી છે ત્યાં જ તોડે છે, અને પૈસાનું સેટિંગ થઈને ચાલે છે। એટલે પૈસા મેયર સાહેબને લેવા હોય તો લે, કલેક્ટર સાહેબને લેવા હોય તો લે, પણ અમારા રેસિડેન્ટ ઝોનથી દૂર જઈને લે, તમતાર ભરપૂર લ્યો, અમને કોઈ જાતનો વાંધો નથી। તમારા બાળ બચ્ચા હશે, તમતાર ભરણ પોષણ કરવા માટે મેયર પૈસા લે, ધોમ લે, કરોડોમાં લે, અમને કોઈ તકલીફ નથી। સૃષ્ટિમાંથી અમરોલીમાંથી ઇન્ડસ્ટ્રી હટાવો। એના લીધે શું પ્રોબ્લેમ થાય છે? અમે ત્યાં 60 ઘરો રહીએ છીએ, બધાને તકલીફ ન પડે? નાના છોકરાઓ હોય, છોકરીઓ હોય, જુવાન છોકરીઓ હોય, બારીનો દરવાજા નહીં ખોલે, તમારે બહાર નીકળવું ન હોય? કેટલા ટાઈમથી પ્રોબ્લેમ છે? 2014 થી અમે અહીંયા ધક્કા ખાવી છીએ। આગળ તમે કઈ જગ્યાએ તમે રજૂઆત કરી છે? કતારગામ ઝોન ઓફિસે અહીંયા રજૂઆત કરી, પણ કામ જ થતું નથી કાંઈ। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।